હાય એઆર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું બટાકા વડા. તો તેના આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે બટાકા લઈને 3થી 4 લીધા છે. તેને બફાવા મૂકી દઈશું. તો મેં અહીં છોતરા કાઢી અને પછી બટાકાને બફાવા મૂકી દીધા છે. અને હવે હું એક સાઈડ આદું લસણ બંને ક્રશ કરી લઈશ. મરચું મારી જોડે ક્રશ કરેલું પડ્યું છે, નહીં તો આમાં જ બધું ક્રશ કરીને લઈ લેવું. તો મેં અહીં 3થી 4 મરચાં લીધા છે અને તેને ક્રશ કરીને લઈ લીધા છે. અને હવે આપણે ચણાનો લોટ, જે મેં અહીં તૈયાર આવે છે તે જ પેકેટનો ચણાનો લોટ યુઝ કર્યો છે અને તેને ચાળી અને પછી જ લઈશું. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. અને મીઠું અહીં મેં 1 સ્પૂન જેટલું યુઝ કર્યું છે, એટલે કે ટીસ્પૂન છે. અને હવે હું તેમાં હળદર પાવડર તે 1/4 ટીસ્પૂન જેટલો અહીં યુઝ કરું છું. અને એના પછી હું અહીં અજમો લઉં છું, તે હાથથી મસળી અને તેને પણ એડ કરી દઈશ. તો હવે આપણે અજમો એડ કરી દઈશું અને અજમો એડ થઈ ગયા પછી આપણે તેમાં ખાવાનો સોડા એડ કરી દેવાનો. અને પછી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને તેમાં પાણી એડ કરીશું. અહીં મેં વચ્ચે જેવો ખાડો કર્યો છે, તો તેવું ખાડા જેવું કરી અને તેમાં પાણી થોડું થોડું એડ કરતા જઈ અને સરસ મજાનું મિશ્રણ રેડી કરી દઈશું. તો અહીં મારે મિશ્રણને મિક્સ કરવામાં લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ થયું છે, કેમકે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને થોડું પતલું જ રાખવાનું છે, જેથી આપણે જે વડા બનાવીશું તેને ડીપ કરી અને તેમાં તળવા માટે મૂકી શકાય. તો આપણું મિશ્રણ થોડું ઢીલું જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ મિશ્રણને બરાબર હલાવી રહ્યા છીએ પાણી એડ કર્યા પછી, જો જેથી આમાં ગાંઠા કે એવું કંઈ રહે નહીં માટે. તો આપણું મિશ્રણ હવે રેડી થઈ ગયું છે, તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને પછી આપણે જે બટાકા થઈ ગયા છે તો તેને આપણે લઈ અને તેને પણ ક્રશ કરવાના છે. તો આપણું મિશ્રણ સાઈડમાં મૂકવાનું છે. આ એકદમ સરસ મજાનું સ્મૂથ એવું બેટર રેડી થઈ ગયું છે. તો હવે હું બટાકાને ક્રશ કરી લઈશ, એટલે કે આપણે જે ભાજી પાઉંનું મિક્સર આવે છે તેમાં આપણે ક્રશ કરી લઈશું. તો તમે જુઓ કે આપણા બટાકા ક્રશ થઈ ગયા છે. તો હવે અહીં મેં કાજુ થોડા લીધા છે અને કોથમીર બંને સમારીને લઈ લીધું છે. અને હવે આપણે જે બટાકા છે તેમાં આદુ લસણની પેસ્ટ જે બનાવી હતી તે એડ કરી દઈશું અને લીલા મરચાંની પેસ્ટ છે તેને પણ એડ કરી દેવાની છે. અને હવે મેં તેમાં કોથમીર અને જે કાજુને આપણે ઝીણા સમારીને કર્યા હતા તે એડ કરી દેવાના. હવે મેં ધાણા જીરું પાવડર છે તે અહીં 1 થી 1.5 સ્પૂન જેટલો લીધો છે. હળદર પાવડર મેં 1/4 ટીસ્પૂન લીધો છે. અને લાલ મરચું પાવડર છે તે પણ 1 થી 1.5 ચમચી જેટલો લીધો છે. લાલ મરચું પાવડર આપણે અહીં આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે લેવાનો છે. તીખું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે મીઠું અહીં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લેવાનું છે. તમે ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખી અને આપણે મીઠું એડ કરવાનું છે. અને હું તેમાં સૂકી કાળી દ્રાક્ષ નાખું છું. તમે જેને સ્કીપ કરવા માગતા હોય તો પણ કરી શકો છો. તો અહીં સૂકી કાળી દ્રાક્ષ એડ કરી અને આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણ મિક્સ થઈ ગયા પછી આપણે થોડુંક એવું ખાંડ યુઝ કરીશું અને લીંબુ પણ તેમાં જ યુઝ કરીશું, એટલે કે થોડું ખાટું અને થોડું ખટપટું આપણે ટેસ્ટ છે તે બટાકા વડામાં બહુ સરસ લાગતો હોય છે. તો હવે આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે તેના નાના નાના બોલ બનાવી લેવાના છે. અહીં બોલ મીડિયમ સાઇઝના બનાવવાના છે. તો અહીં બધા જ હું જે બટાકાનો માવો છે તેના બોલ બનાવી લઈશ. અને બોલ બની ગયા પછી આપણે આ મસાલાને આપણે જે ચણાનો લોટનું બેટર રેડી કર્યું છે તેમાં ડીપ કરી અને પછી આપણે આ બેટરમાં આ બધા જ બોલ એક 4-5 એડ કરતા જઈએ અને ફ્રાય કરી લેવાના છે. તો તમે જુઓ આપણા બોલ રેડી થઈ અને ચણાની લોટમાં આપણે થોડું થોડું ડીપ કરી અને તેને તળવા માટે લઈ લઈશું. તો આપણે આ બોલને આપણે જે વડાપાઉં બનાવીએ છીએ તેમાં માટે પણ યુઝ કરી શકીએ છીએ. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણા જે બટાકાના માવાવાળા ડીપ કરેલા ચણામાં લોટના જે બોલ છે તેને આપણે ફ્રાય કરવા મૂકી દઈશું. તો અહીં જુઓ તમે એક એક કરી અને મેં લગભગ 10 થી 12
બોલ અહીં તળવા માટે મૂકી દીધા છે. અને અહીં તેલની જે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ ટુ હાઈ રાખવી, એકદમ સ્લો પણ ન કરવું, નહીંતર એમાં તેલ ભરાઈ જાય છે અને તેના લીધે તેલવાળા આપણે વડા છે તે તેલવાળા બહુ લાગે છે. તો મીડિયમથી હાઈ ફ્લેમ પર આપણે અહીં બટાકાની જે વડા છે તેને તળી લઈશું. અને આપણા વડા આવી રીતે બધા જ રેડી કરી દેવાના છે. તો અહીં આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે તેને સર્વ કરી લઈશું. તો અહીં હું ડુંગળી અને ટામેટાનો કેચઅપ છે તેની સાથે હું વડા સર્વ કરું છું. પણ જો તમને દહીં કે સારું લાગતું હોય તો દહીં કે કોથમીરની ચટણી સાથે પણ આ વડાને સર્વ કરી શકો છો. સાથે મરચાં પણ લઈ શકો છો. તો તમને મારા વડાની રેસીપી બનાવી અને જોવી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.